નમસ્કાર એવરીવન. બધાને જ હેપી વુમન્સ ડે. મારું નામ શ્વેતા પ્રજાપતિ છે. હું આણંદથી બિલોંગ કરું છું અને હું સરદાર પટેલ યુનિવર્સિટીની સ્ટુડન્ટ હતી. અને જ્યારે મેં MCA મારું ડિપાર્ટમેન્ટમાંથી થયું છે, પણ જ્યારે હું માસ્ટર કરી રહી હતી ત્યારે ઘણા બધા મેન્ટલ ચેલેન્જીસ ફેસ કર્યા. હોસ્પિટલ સેકન્ડ હોમ હતું, પણ એમાંથી હું બહાર નીકળી ગઈ ને એના માટે હું 100% ફાળો આપી સરદાર પટેલ યુનિવર્સિટીને, કારણ કે ઘણા બધા બેકલોગ પછી બી હું એક સક્સેસ તરફ આવી રહી છું અને આજે હું આ સ્ટેજ પર પહોંચી છું. મારું ફેમિલીનો અને જે મારી કંપની છે સર્ગોટેક એજ્યુકેશન પ્રાઇવેટ લિમિટેડ, એનો બી આમાં ઘણો મોટો ફાળો રહ્યો છે. મારી કંપની મેન્ટલ હેલ્થ અને કોગ્નિટિવ સ્કિલ્સ પર કામ કરે છે. એઝ અ ગુજરાતી મને જે ચેલેન્જ હતા, અને બિઝનેસ આપણા બધાના બ્લડમાં હોય, ફર્સ્ટ જનરેશન બિઝનેસ વુમન છું, પણ હા, ગુજરાતી છું તો એ સોશિયલ કોઝ દેખાવ ને એના માટે કામ ચાલુ કર્યું. ટેકનોલોજી પર કામ કરીએ છીએ જેનું નામ છે BCI, બ્રેઇન કમ્પ્યુટર ઇન્ટરફેસ ટેકનોલોજી, અને એનાથી અમે જે ઇનવિઝિબલ મેન્ટલ પેરામીટર્સ છે એને મેજર કરીને કઈ રીતે, જે અત્યારનો સૌથી મોટો પ્રોબ્લેમ છે કે દરેક માણસ આજે મેન્ટલ હેલ્થથી ઝઝૂમી રહ્યું છે, તો એને કઈ રીતે હું સપોર્ટ આપી શકું. અને એની સાથે સાથે ઘણા બધા ગવર્મેન્ટથી રેકગ્નાઇઝેશન મળ્યા છે. જ્યારે સ્ટાર્ટઅપ હોય ત્યારે સૌથી મોટો ચેલેન્જ ફાઇનાન્સનો આવતો હોય છે. મને આજ સુધી ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની બધી ગ્રાન્ટ્સ ભેગી થઈને અરાઉન્ડ 50 લાખ સુધીની મળેલી છે, અને કદાચ એના જ લીધે અત્યાર સુધી આ સ્ટાર્ટઅપ સસ્ટેન થઈ રહ્યું છે. ગવર્મેન્ટના રેકગ્નાઇઝેશન કહું તો મને આપણા બધાના જ વાલસોએ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સર સાથે મળવાનો મોકો મળ્યો હતો જ્યારે વંદે ભારત ટ્રેનનું ઇનોગ્રેશન થયું હતું. મને 2 દિવસ પહેલાં જ આપણા અગેન CM સર, ઓનરેબલ CM સર સાથે હર્સ્ટાર્ટ એવોર્ડ મળ્યો હતો, અને પિયુષ ગોયલ સાથે બી ફેલિસિટેટ થયેલું છે. ઘણા બધા એવા નામચીન આપણા જે સરકારનો, કારણ કે આપણી ગુજરાતની ઇકોસિસ્ટમ એટલી સારી છે સ્ટાર્ટઅપ માટે કે ઘણું હેલ્પ કરી રહ્યું છે. આજે વુમન્સ ડે વખતે ખાલી એ જ કહીશ કે અમે ન્યુરોમ એપ લોન્ચ કરી છે, જે સ્પેશિયલી મેન્ટલ હેલ્થ અને કોગ્નિટિવ સ્કિલ્સ પર કામ કરી રહી છે, જે યંગ યુવા પેઢી માટે બનાવેલી છે. 10,000 ડાઉનલોડ્સ છે અને IITનું વેલિડેશન છે. તમે બધા યુઝ કરો. અને વુમન્સ ડેમાં દરેક વુમનને મારો એ જ મેસેજ છે કે જસ્ટ ગો ફોર ઇટ. તમારા મેલ ડોમિનન્સ વર્લ્ડમાં આજુબાજુના લોકોનો દરેકનો સપોર્ટ મળશે જે રીતે મને મળ્યો. તો મારી સક્સેસ પાછળ ઘણા બધા મેલનો હાથ છે. મારા ભાઈ, મારા ફાધર, મારા કો-ફાઉન્ડર્સ, મારા મેન્ટર અને બધાનો. સેમ વે આ જ વસ્તુથી તમે બધા બી ઇન્સ્પાયર થાઓ અને કંઈક નવું કરીએ અને ભારતને આગળ વધારીએ.